માને માંડવિયા કે કોઈની દીકરીઓના નાનડિયાના માંડવિયાના કે આમંત્રિત મહેમાનોના કોઈના વિડિયા ઉતારવાના નહીં, બરોબર ને? એના હિસાબે અને કોઈનો વિડિયો બનો થયો કોઈ કોને ઉતારે ખબર પડી જાય ને એનો ઓછામાં ઓછો 51,000 રૂપિયા દંડ, અને મોબાઈલ 10,000 નો 51 હોય ને, અને એના ઉપર પછી કાર્યવાહી તો સમાજની પોલીસની અલગ, બરોબર ને? હવે ઓલા વરરાજા ઓલા ભાઈ તમે સફારી પહેરી જો, તમે અઢીમટો કે જે પહેરી આવવું હોય તો, પણ ભાડાનું ઉતાર નહીં આવવાનું, ઘરનું જે હોય ઓરિજિનલ પહેરી આવવાનું. અને પેલા નાનિયા છે ને 2 દાડા પહેલા તો હપ્તા લુગડા નાખું ઓલું કરતા, અને દાઢી કરાયા વગર કોઈ દાને ના દાતા નતા, દાઢી વગર પહેરવા નહીં દાતા હોય. અને મારી વાત સાંભળો, જે તમે કપડા એ કોકનો ઉતાર પહેરી દો એટલે બધા ઉતાર એક ના રે, તો પહેલે દાડે તમે અઢીમટો પહેરી દો, જે આપણું જે તમને ગમે, સફારી પહેરી દો, સૂટ પહેરી દો, પણ જે હોય વરરાજાને નવા પોતાના કોરા કટ કપડા પહેરીને પૈણ વધાવવાનું. અને દાઢીઓ કરી પૈણ વધાવવાનું, એમને બોલે 12 રૂપિયા દેવા ભાઈ. સાચી વાત નહીં ભાઈ? હા, વરરાજાએ લગ્ન કરવા જાન લઈને એના હારાને ઘરે થાય એ ટાઈમે સંપૂર્ણ રીતે દાઢી પછી વાળનું જે આપણને સંસ્કૃતિ પ્રમાણે શોભે પ્રમાણે અને કમ્પ્લેટ વ્યવસ્થિત બાકીનું પીટી બરોબર, પણ બાકીને દાઢી કાઢીને જ વ્યવસ્થિત રીતે વરરાજા લાગે ને એવો થઈને દાનમાં પહેરવા એને વરરાજા તરીકે જવાનું.